તામિલનાડુના જે ખેડૂતો છે તેમનું 75,000 રૂપિયાનું જે દેવું હતું તે માફ કરી દેવામાં આવ્યું. ત્યારે સવાલ થાય કે ગુજરાતમાં દેવા માફી ક્યારે થશે? શું આ જે ખેડૂતો છે તે ખાલી ભાવ ભરવા માટે જ છે કે પછી કમાવા માટે પણ છે? ત્યારે એક મોટો સવાલ બને. આપણું જે છેલ્લું દેવા માફી થઈ હતી ગુજરાતની અંદર તે 2008માં થઈ હતી ને એ પણ ઉપલી સરકારે કરેલી હતી. સ્પેસિફિક જેમ કે અહીંયા 75,000 રૂપિયાનું જે આ દેવું માફ થયું છે એવું સ્પેસિફિક દેવું ગુજરાતની અંદર ક્યારેય માફ જ નથી થઈ. હવે આપણી દેવા માફીની મીટિંગો જે છે અનેક વખત થઈ છે કે ભાઈ આપણે આના ઉપર ચર્ચા કરીશું, પણ ચર્ચા એ ચર્ચા માટે જ રહી જાય છે. ક્યારેય દેવા માફી જે છે ખેડૂતની થઈ નથી. હવે મારે કઈ મસ્ત વાત સમજાવી છે કે ભાઈ ખાતર, ઉરિયા, દવા આ બધી વસ્તુ જે છે તેના ભાવ વધે છે. તે વસ્તુ સરકારી હોય તો પણ ભાવ વધે, પ્રાઇવેટ હોય તો પણ ભાવ વધે. એટલે કે એ સરકારને ખબર પડે કે જો આ વસ્તુના આપણે ભાવ વધારશું તો આપણને ફાયદો થશે, નો ડાઉટ ફાયદો થશે. તો પછી જે ખેડૂતો છે એમના ભાવ શું કરવાના નથી વધારવામાં આવતા? ખેડૂતોનું આજે દેવા માફી છે તે શું કરવાની નથી કરવામાં આવતી? હવે બીજા બધા રાજ્યો છે જેમ કે તામિલનાડુ તો મેં તમને કીધું જ, પરંતુ આપણું પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, ત્યાં પણ દેવા માફી થયા જ છે. અચ્છા, મારે એક એવું કેવું છે કે ભાઈ આપણી પાસે સરકાર એક છે બીજેપી. ચલો તામિલનાડુમાં તો અલગ સરકાર છે, પરંતુ એક મોટે પાયે બીજેપીની સરકાર છે. તો આ બાજુ આપણે ગુજરાતને રાખીએ ને આ બાજુ આપણે બીજા બધા જે રાજ્યો છે તેને રાખીએ, રાઈટ? તો આ બાજુ જે છે ને તે દેવા માફી થાય, બધું જ થાય, ખેડૂતને સારું એવું યોજનાઓ મળે, અનેક વસ્તુઓ થાય, પરંતુ ગુજરાતની અંદર દેવા માફી નથી થતી. ખાતરના ભાવ જે છે તે હર સિઝનની અંદર વધતા જ જાય છે. એટલે ખેડૂત અત્યારે એવું દ્રશ્ય આપણને દેખાય કે ભાઈ જે ખેડૂત છે ને એ સવારે ઉઠી અને કાં તો એને દવામાં ખર્ચો નાખવાનો, કાં તો એને ખાતરમાં ખર્ચો નાખવાનો, કાં તો પંપ ભાંગી ગયો હોય તો નવો પંપ લે એમાં ખર્ચો નાખવાનો, કાંઈક ને કાંઈક વસ્તુ કરી અને ખર્ચો એને આખી સિઝન કરવાની. પછી છેલ્લે જ્યારે વેચવાનો ભાવ આવે ત્યારે ભાવ ના હોય. ખેડૂત શું કરે? તેમની પાસે ગોડાઉન હોય નહીં, એટલે કે પાછલી જે વાવેતર કરેલું હતું અને આગલું વાવેતર કરવું છે તો એની માટે પૈસા જોઈએ. કે ભાઈ ધારો કે અત્યારે મેં મગફળી વાવેલી છે, હવે મારે કાંઈક બીજું વાવવું છે તો મારે પૈસા તો જોશે ને. એ ખેડૂત પાસે પૈસા મોટા ભાગના ખેડૂત પાસે નથી હોતા. એટલે એ શું કરે કે પોતાનો માલ જે છે તે વેચી દે. ભાવ વધે એની રાહ નથી જોતો, એની પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી, એટલે એ શું કરે? વેચી નાખે. પૈસા આવે, એ પાછું સાયકલ જે છે તે ફરતી રહે છે. એટલે કે દેવા માફી ક્યારે થશે એ અત્યારે પણ ક્વેશ્ચન માર્ક છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કહે છે કે જો અમારી સરકાર આવે તો દેવા માફી થાય, પરંતુ આજે દેવા માફી છે તે કાગળ ઉપર ના રહી જાય એના માટે હું આ વિડીયો બનાવું છું.